સત્વં ચ શુદ્ધ્યં ચ તિરેણ પુંસઃ ભક્તિર્હરો તત્સ્ફુરતેવ સખ્યમ તદેવ હારમ મનમન્યસે ચેત. કે હે ભગવાન, યચ્છણવતાં પેર્ચરતીવ તૃષ્ણઃ, મેં ભગવાનની કથા સાંભળીને મેં પેચરતીવ તૃષ્ણઃ, મારી રતિ છે ને હવે મારા ભગવાનમાં મન લાગવા લાગ્યું છે. સત્વં ચ શુદ્ધ્યં ચ તિરેણ પુંસઃ, મારામાં સાત્વિકતા આવી ગઈ એવું લાગે છે ભગવાન. સત્વં ચ શુદ્ધ્યં ચ, હું ભીતરથી મહારાજ ગુરુદેવ શુદ્ધ થવા લાગ્યો છું, મને એવું પ્રાપ્ત થાય છે હવે. સત્વં ચ શુદ્ધ્યં ચ તિરેણ પુંસઃ, આ બધી વસ્તુ છે ને સાહેબ, તમે કથામાં આવો તો જ પ્રાપ્ત થાય. સત્વં ચ શુદ્ધ્યં ચ તિરેણ પુંસઃ, તમારા મનને શુદ્ધ કરવું હોય તો કથામાં આવો. બસ આવીને બેસી જાઓ મારા વાલા. બહારથી તો બહુ તમે મોટા મોટા શેમ્પુ લગાડશો, સાબુ લગાડી શકશો, સારા સારા સ્પ્રે આપણે લગાડી શકીએ, એ તો બહારનું રૂપ છે. પણ ભીતરથી કેટલા શુદ્ધ છો? બેતા તો હોય કથામાં આપણે, પણ કોને ખબર આપણું મન ક્યાં લાગતું હોય. બસ મારા વાલા, તમારા હૃદય ભીતરથી શુદ્ધ થવું છે, ભીતરથી ચોખ્ખું થવું છે, એકદમ પવિત્ર બનવું છે. તો પરીક્ષિત મહારાજ એના અનુભવની વાત કરે છે. હવે તો અનુભવ હોય ને એનો 5 દિવસનો, હરિની કથા સાંભળે છે. સત્વં ચ શુદ્ધ્યં ચ તિરેણ પુંસઃ ભક્તિર્હરો તત્પુરુષેવ સખ્યમ. ભગવાન મને ત્રીજી વસ્તુ જો મળી હોય ને, ભક્તિર્હરો, મારા કૃષ્ણના ચરણમાં મને અનુરાગ થવા લાગ્યો છે. હવે ખૂબ આનંદ થાય છે મને આ કથા સાંભળી સાંભળીને. મારા કૃષ્ણમાં મને પ્રીતિ લાગણી વધવા લાગી છે નાથ. અને છેલ્લું પરીક્ષિત મહારાજ કહે છે, તત્પુરુષેવ સખ્યમ, મારા રાડીલા ભક્તો મને છે ને, એ ભગવાનના જે સાધુ મહાપુરુષો મને વાલા લાગવા લાગ્યા છે. ભક્તજનો, તમારે શ્રી હરિમાં જો પ્રેમ ઉત્પન્ન કરવો હોય ને તો કથા સાંભળજો. તમારા ઈષ્ટની કથા તમે ખૂબ સાંભળો. તમને બધું આ બધી વસ્તુ તમને ક્યાંય મળશે નહીં, તમારે અહીંયા આવીને બેસવું જ પડશે ફરજિયાત. ભક્તિ હરો તત્પુરુષેવ સખ્યમ તદેવ હારમ મન મન્યસે ચેત. પરીક્ષિત મહારાજ કહે છે. ગુરુદેવ પરીક્ષિત મહારાજ ખૂબ રાજી થઈ ગયા કે વાહ, હવે તું મારો શિષ્ય થવાને લાયક છે. હવે કેમ કે 5 દિવસથી જે કથા તું સાંભળી રહ્યો છે, બરી પરિપક્વતા છે તારામાં. તો રાજન,